સુરત શહેર ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ શું આ દાવા હકીકતમાં ખરા છે? સુરત શહેરના એક વિસ્તૃત વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટેના રહેણાંક ક્વાર્ટર્સમાં છેલ્લા 15 દિવસોથી ગટરના પાણી ઉભરી રહ્યા છે, તો રસ્તા પર ભરાતું ગંદુ પાણી અને દુર્ગંધથી સ્થાનિકોનો જીવ ત્રાહિમામ થઈ ગયો છે. બાળકો અને વડીલો માટે આ સ્થિતિ વધુ જોખમભરી બની ગઈ છે. તો આશ્ચર્યની વાત એ છે કે સ્વચ્છતા માટે કરોડોનું બજેટ ધરાવતી એસએમસી પોતાનો રહેણાંક વિસ્તાર પણ મેન્ટેન કરી શકતી નથી. રહીશોએ વારંવાર ફરિયાદો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આ સ્થિતિ સામે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે પાલિકા પોતાનું ઘર સાફ રાખવામાં નિષ્ફળ જાય છે, ત્યારે આખા શહેર માટે સ્વચ્છતા સુનિશ્ચિત કરવાની તેની ક્ષમતા કેવી રીતે માન્ય ગણાય તેવો પ્રશ્નાર્થ ઊભો થયો છે.